તો આજે આપણે પંચકુટી દાળ ઢોકળી બનાવવાની છે। તો જુઓ, તો હવે એક મોટી રોટલી થયેલો લોટ, જો તમે વધારે હોય તો વધારે લોટ લેવાનો અને એમાં મસાલો એડ કરી દઈએ। ધાણા જીરું, આખું જીરું, હળદર, મરચું ને મીઠું બધું એડ કરીને મિક્સ કરીને જેવી રીતે રોટલી બાંધીએ એ રીતના લોટ બાંધવાનો છે। તો લોટને હવે મળીને એકદમ મસ્તીનો બનાવી નાખ્યો, જેથી કરીને રોટલી સારી થાય, મોટી થાય। અને આ રીતની રોટલી બનાવી નાખવાની। પછી એને ઘડીક સુકાવા દઈએ ત્યાં સુધીમાં અહીંયા દાળ બાફવા મૂકી દેવાની, ગરમ પાણી થઈ ગયું હોય, જેથી અડધી દાળ પહેલાં જ પાકી જાય। ત્યારબાદ આ સુકાઈ જાય એટલે આમાં લીટી પાડી દઈએ, ઝીણી ઝીણી કટકી કરી નાખીએ આપણે, આ રીતની કટકી કરી નાખવી। પછી સૂટી પાડીને પેલી બાજુ ફેરવી નાખવી, એટલે બે બાજુ થોડી થોડી કોરી પડી જાય, જેથી કરીને છૂટી છૂટી રહે। અને હવે દાળનો ઉફાળો આવી ગયો છે તો તેમાં પણ આપણે ઢોકળી એડ કરી દઈએ, એટલે બે બફાઈ જાય, સારી રીતે પાકી જાય એટલી ઘણી રાખવાની તમારે। હવે આ પાકી જાય ત્યાં સુધીમાં આપણે મસાલો બીજો જે વઘારનો કાપી નાખીએ। તો આપણે વઘાર કરવા લીલી ડુંગળી લીધી છે, લીલું મરચું લીધું ને એક ટમેટું અને ધાણા, સારી રીતે પાકી ગઈ છે। હવે વઘાર નાખી દઈએ આપણે। તો તામલપત્ર લીધું, સૂકું મરચું લીધું, આખું ધાણા જીરું અને રાઈ ને હિંગ। તો સૌથી પહેલાં આપણે એનો વઘાર કરી નાખીએ। ત્યારબાદ લીલા મરચાં, ડુંગળી પણ એડ કરી દઈએ આપણે, અને આ પાકી જાય પછી ટમેટા આપણે એડ કરવાના છે। ચાલો ટમેટા એડ કરીને આપણે હળદર એડ કરી દઈએ, ધાણા જીરું, કાશ્મીરી મરચું, સ્વાદ અનુસાર નાખવું। કાશ્મીરી છે એટલે આમાં વધારે નાખ્યું છે, બહુ તીખું નથી, બસ બહુ રાખવાનું નહીં। એટલે પછી હવે ઢોકળી એડ કરી દેવાની ધીમે ધીમે, જેથી મરચું કાળું ન પડી જાય। થોડી થોડી પહેલાં એટલે એડ કરી, જેથી બધો મસાલો બળે નહીં, તેલમાં ભળતો જાય। અને હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ। ઢોકળીમાં નાખેલું હોય એટલે આમાં ઓછું નાખ્યું હતું। હવે આપણે બધી ઢોકળી એડ કરી દઈએ। તો થોડી વાર પાકવા દઈએ અને ઉફાળા એક બે આવવા દઈએ, એટલે પછી રેડી થઈ જાય। તો આ આપણી હવે ઢોકળી પાકીને રેડી થઈ ગઈ છે। હવે આમાં ધાણા જીરું જ નાખવાનું છે, બહુ મસ્તીની થાય। આમાં પછી સાથે રોટલી ખાવાની પણ બહુ જરૂર નહીં। 3 પ્રકારની દાળ છે, પંચકુટી હોય તો તમારી પાસે જેટલી હોય એટલી નાખી દેવાની।